ઘરથી પ્રાથમિક શાળાનું અંતર 1 કિલોમીટરથી વધુ અને ઉચ્ચતર પ્રાથમિક શાળાનું અંતર 3 કિલોમીટરથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓ શાળા છોડી ન દે અને નિયમિત શાળાએ જાય તે માટે આરટીઈ એક્ટ 2009 મુજબ મફત પરિવહન સુવિધાનો લાભ નિયમ અનુસાર આપવાની જોગવાઈ ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવેલ છે. આણંદ જિલ્લા અને તાલુકામાં આવેલ પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હળગુડમાં મફત પરિવહન સુવિધા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2021-22થી શરૂ કરવામાં આવેલ છે. વર્ષ 2021-22માં 48, 2022-23માં 56 અને વર્ષ 2023-24માં 72 વિદ્યાર્થીઓને આ સુવિધાનો લાભ આપવામાં આવેલ છે. મફત પરિવહન સુવિધાથી વિદ્યાર્થીઓ શાળામાં વધુ નિયમિત બન્યા. શાળાની સંખ્યામાં વધારો થયો. વર્ષ 2023-24માં શાળાની કુલ સંખ્યા 837 હતી, જે વર્ષ 2023-24માં 882 થઈ. મફત પરિવહન સુવિધાથી શાળાની સંખ્યામાં 45 વિદ્યાર્થીઓનો વધારો થયો. ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ મફત પરિવહન સુવિધા યોજનાને કારણે શાળામાં પ્રવેશ મેળવ્યો. વર્ષ 2023-24માં કુલ 20 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળા હળગુડમાં પ્રવેશ મેળવેલ છે. આ સુવિધાને કારણે વિદ્યાર્થીઓને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળ્યું, જેને કારણે વાલીઓ શાળા પ્રત્યે વધુ હકારાત્મક બન્યા. સૈનાથ બાનુ ઇકબાલ સાથે મારી બેબી પ્રાથમિક શાળા ગુજરાતી હળગુડમાં અભ્યાસ કરે છે. તે બીજા ધોરણમાં ભણે છે અને ટ્રાન્સપોર્ટ સુવિધામાં તે સમગ્ર શિક્ષા અભિયાન મારફતે ગાડીમાં જાય છે, જે ઘર સુધી લેવા આવે છે અને મૂકવા પણ આવે છે. તેનો સમગ્ર શિક્ષાળાનો હું આભાર માનું છું. મારું બાળક રોજ સમયસર સ્કૂલમાં વહેલી તકે પહોંચે છે અને આવી જાય છે. ઠંડી અને વરસાદ માટે રક્ષણ મળે છે. થેન્ક યુ. મારી દીકરી પ્રાથમિક સ્કૂલ શાળામાં ભણે છે. હળગુડ તે ક્લાસ 3માં ભણે છે અને 1 કિલોમીટર દૂર હોવાના કારણે સરકારી સ્કૂલની ગાડી લેવા આવે છે. એના માટે હું ગુજરાતી શાળાનો આભાર માનું છું અને સમગ્ર શિક્ષા આનંદનો. जैसे हमारे बच्चे रोज स्कूल जाते हैं, पहले गाड़ी की सुविधा नहीं थी, अब गाड़ी की सुविधा है, इसलिए हमारे बच्चे अब रोज स्कूल जाते हैं. આપણી હળગુડ શાળામાં જે સુવિધા ચાલુ કરી છે, જે ગાડી ઘરે આવે છે લેવા છોકરાઓને, એનાથી બહુ સારું આપણને ફાયદો છે અને અમારે બી ટાઈમની બચત પ્લસ છોકરાઓની સેફ્ટી એ બહુ સારું એક થયું છે. એના માટે ખૂબ ખૂબ આપણે આભારી છે હળગુડ શાળાને. सूरत सा चमके हम स्कूल चले हम